ગુજરાતીઓ ખાસ કરીને આ બધી ઝંઝટ એમાં પડવા નથી માંગતા કે ભાઈ, કારણ કે મોટા ભાગના ગુજરાતીઓનો ધંધો ધાપો મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી અને શિંદેની જે શિવસેના છે એને પ્રચંડ બહુમતીથી વિજય થવાનો. બાળા સાહેબ ઠાકરેનું જે હિન્દુત્વ હતું એ 916 માર્કા વાળું, જેને કહી શકાય ને એવું હોલોગ્રામ વાળું હિન્દુ હતું. હવે નાચ ન જાણે આંગણ ટેડા. જે હારવાના થાય ને એની પાસે બાના બહુ હોય. ઈવીએમ માં ડખો થયો છે, સાય આમાંથી કાઢી નાખીને પાછું આમ કરવામાં આવ્યું છે. તમે કલ્પના કરો, 7.5 કરોડ નું ગુજરાત, એમાં કોઈ ગુજરાતી ન મળ્યો. ભારતીય જનતા પાર્ટી, CR પાટીલ મરાઠી અધ્યક્ષ રહી ગયા. બોલો, ભારતીય જનતા પાર્ટીને હવે કોઈની પણ, આમ તમે જુઓ તો એને હવે કોઈની એટલી બધી ગરજ નથી રહી જેટલી અગાઉ રહેતી હતી. જેમ કે ગુજરાતમાં પાટીદારોની ઉત્તરાયણ તહેવાર હતો પતંગોત્સવનો, મોટા ભાગના ગુજરાતીઓએ ઉત્તરાયણની રજા માણવાનું પણ કેન્સલ કર્યું, મતદાનમાં ભાગ લીધો ઉદ્ધવ ઠાકરેને મનસે. પણ એમાં ક્યાંય જનતાનું હિતની વાત નથી. તમે બે ભાઈઓને જો મરાઠીની એટલી બધી પડી હોત તો 20 વર્ષ 25 વર્ષ અલગ હું કામ રહ્યા? હાલો મને કયો. ગુજરાતીઓને માર્યા, બોર્ડ ફેરવી નાખ્યા, મારવાડીને માર્યા, તોડી નાખી એની દુકાન વગેરે, રેલવે સ્ટેશનમાં બોર્ડ બદલાવી નાખ્યા, ઉત્તર પ્રદેશના લોકોને, બિહારીના લોકોને કીધું તુમ બહારી હો. ગુજરાતીની ઉપર એટલો બધો દ્વેષ, રોષ અને ધિક્કાર પણ રાજ ઠાકરેએ અપનાવ્યું. એટલે લોકો સમજી ગયા કે કાલ સવારે આની સરકાર આવે તો શું ન કરે. મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણી અને એક વાદ વિવાદ અને હવે એનું પરિણામ. વાત શું કરીએ, જરૂરથી અનેક પ્રકારની ચર્ચા અને વિશ્લેષણ આપણે કરીશું અને એના માટે જ આપણે એનું વિશ્લેષણ કેવી રીતે થયું, કેવી રીતે ચૂંટણી લડાઈ, કેવી રીતે પક્ષોએ ત્યાં મુદ્દાઓને રેસ કર્યા, એ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમે. આ સમગ્ર બાબતે આપણે ચર્ચા કરીશું વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે. આવો સાંભળીએ જગદીશ મહેતાએ શું કહ્યું. સર, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. નમસ્તે, આપ જોડાયા અમારા દર્શકો માટે ફરી. સર, આજે બીએમસી ની ચૂંટણી થઈ ગઈ છે, આજે ગણતરી છે, પણ આપણે ગણતરીમાં કોણ જીતવાનું છે એ બધાને ખબર છે. આપણે એકચ્યુઅલી ગુજરાતીઓની પોલિટિક્સ, ત્યાં મરાઠીઓની પોલિટિક્સ આ વખતે થઈ, ગુજરાતી વર્સેસ મરાઠી જેવું, મરાઠી અસ્મિતાની વાતો જે છે, બંને ભાઈઓ જોડાઈ ગયા હતા અને એ તમામ વસ્તુઓ લઈને થઈ. તો એકચ્યુઅલી મારે પ્રારંભિક સ્થિતિ એ સમજવી છે ત્યાં ગુજરાતી પોઈન્ટ ઓફ વ્યૂ થી કે કેવા પ્રકારનું આ ચૂંટણી રહ્યું અને કેવા પ્રકારના મુદ્દાઓ રહ્યા જે ગુજરાતી અને ગુજરાતીની પોલિટિક્સ ઉપર ત્યાં અસર કરી એને. ઓકે, જુઓ અનિલભાઈ, રાજનીતિ હવે બિલકુલ પ્રોફેશનલ થઈ ગઈ છે. ગુજરાતી વેપારી મનોવૃત્તિ ધરાવનારા છે. ગુજરાતી મુંબઈમાં 25 થી 30 લાખ જેટલા છે, વોટર્સ કહી શકાય. મુસ્લિમ લોકો ત્યાં 18% છે, છતાં પણ તમારી જાણ ખાતર મુસ્લિમોના ગયા વખતે જે ચૂંટણી થઈ હતી એમાં 30-31 જેટલા એના કોર્પોરેટરો હતા. કારણ કે એ લોકો બળી ચડીને ભાગ લે છે, ભાગ માગે છે. અમારી આટલી ટકા મતદાન અમારા છે તો અમને ટિકિટ આપો. અને અમસ્તુ એનો તો ઇલાકો પાછો ફિક્સ હોય છે કે ત્યાં મોટા ભાગે એક જ સમુદાયના લોકો રહેતા હોય, એટલે ટિકિટ આપ્યા વગર છૂટકો નથી. ગુજરાતીઓ 25-30 લાખની જનસંખ્યામાં છે, પણ ઘાટકોપર, કાંદીવલી, બોરીવલી, મલાડ, ગોરેગાંવ અને અલગ અલગ જગ્યાએ પાછા ફરેલા છે. આપણે ત્યાં ગુજરાતી નિર્ણાયક સ્થિતિમાં છે, એમાં ના નહીં, જે તે વિસ્તારોમાં. પણ તમે ગુજરાતીને ટિકિટ ન આપો તો આપણામાં એક બગાવતી સ્વભાવ નથી. આપણે સમાધાની સ્વભાવ વાળા માણસો છીએ ગુજરાતી એટલે. કારણ કે ધંધો ધાપો જે છે એ ચાલુ રહેવો જોઈએ. બગાવત કરવાથી એને ખબર છે કે નાહકની આફત વહોરી લેવી પડે. અનિલભાઈ, અત્યારનું પોલિટિક્સ જે છે એ કેવળ એવું નથી કે જનતાની સેવા માટેનું સાધન હોય, બલકે સાધ્ય છે. બધું જ હડપ કરી લેવા માટેનું.
અને એટલે લોકો લોકો એટલે પક્ષ પણ મરણ શરણ થઈ જાય, એટલે મરવા મારવા ઉપર ઉતરી આવે. નહીતર આવું સાંભળ્યું ક્યાંય? તમે કલ્પના કરો, જે દેશમાં સેવા કરવા માટેના નામે કહું છું, પણ સેવા કરવા માટેની હોડ જામી હોય, ત્યાં કોઈ ગરીબ રહી શકે ખરા? તો સુખી ન થઈ જાય? બિલકુલ બિલકુલ. આ કેવી ગજબ ઘટના છે! ટિકિટ લેવા માટે થઈને 2-2, 5-5, 10-10 કરોડ રૂપિયા આપવા તૈયાર થઈ જાય, કોકના ખૂના મરકી કરવા તૈયાર થઈ જાય, કોકની હારે છેડો ફાડવા થઈ જાય, બાપ ને દીકરો અલગ અલગ પક્ષમાં થઈ જાય. તો બેઝિકલી વાત તો એવી છે ને કે ભાઈ જનતાની સેવા કરવી. હવે સેવા કરવા માટે એ બધું સર્વસ્વ ત્યાગી દે છે, તોય 75 વર્ષથી ઈ લોકો સુખી થયા, આપણે તો ઈ નહીં રહ્યા. 100%. એટલે હવે પ્રોફેશનલ, પેલા પ્રોફેશનલ જ હતું, પણ ટકાવારી ઓછી હતી. હવે બધાને બધી ખબર પડી ગઈ. અને ગુજરાતીઓ ખાસ કરીને આ બધી ઝંઝટ એમાં પડવા નથી માંગતા કે ભાઈ, કારણ કે મોટા ભાગના ગુજરાતીઓનો ધંધો ધાપો મહારાષ્ટ્ર, અત્યારે મુંબઈ ખાસ કરીને તમે કયો, મુંબઈની રાજધાની આ મહારાષ્ટ્રમાંથી મુંબઈ કાઢી લ્યો તો કાંઈ વધે નહીં, રામાયણમાંથી સીતા કાઢી લ્યો, મહાભારતમાંથી દ્રૌપદી કાઢી લ્યો, કાંઈ વધે નહીં. વૃક્ષમાંથી પીપળો કાઢી લ્યો કે નદીમાંથી ગંગા કાઢી લ્યો, તમે પશુમાંથી ગાય કાઢી લ્યો, પ્રાણીમાંથી સિંહ કાઢી લ્યો, કાંઈ વધે નહીં. એના જેવું છે આ. ગુજરાતી વગર કઈ ઘટે વધે ત્યાં કઈ છે નહીં. પણ દેશની આર્થિક રાજધાની એટલા માટે છે. બિલકુલ છે, ત્રિભુવનદાસ રાજધાની છે. યસ. એટલે પોલિટિક્સ આપણે કેવા રમવા માનીએ છીએ ગુજરાતી ખાસ કરીને, કે તમે જો ટિકિટ આપો તો 100% અમે લડીએ ખરા ને અમારાથી થાય એટલું સારું કરીએ, પણ ટિકિટ માટે મરણ હરણ નથી થઈ જાવું. બરાબર છે. એક જમાનામાં જયવંતીબેન મહેતા, જી, બહુ જૂનું નામ છે. બરાબર, કેન્દ્રીય મંત્રી હતા જે તે સમયે. હું ત્યાં બોમ્બે હતો. અને કિરીટ સોમૈયા હજી ઉભરતે હુએ કલાકાર થે. કિરીટ સોમૈયા પછી તો બહુ ખીલા, જેની કોઈ સીમા નહીં. પણ હવે કિરીટ સોમૈયા જે છે ઈ છે, પ્રકાશ મહેતા છે, યોગેશ સાગર છે, આ બધા અત્યારે આમ લાઇમલાઇટ ખરા, પણ કિરીટ સોમૈયા અને પ્રકાશ મહેતાને હમણાં થોડાક હાસ્યામાં હોય એવું લાગે છે. અને યોગેશભાઈ સાગર ઈ પોતીકી રીતે સક્ષમ નેતૃત્વ છે, એમાં તાકાત છે. ઈ 4 કોપ કાંદીવલી થી લગભગ 3જી 4થી વાર જીત્યા છે, અને 70,000 80,000 મતોથી જીતે છે સામેવાળાને હરાવીને. તો ત્રેવડમાં તો કઈ ખામી નથી. મુંબઈના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેનું એની નામ પણ નામાંકન થવાની ગણતરી હતી, પણ હજી દિલ્હી પહોંચે ત્યાં અડધેથી વળી પાછું તમે કહું લીલા તોરણે જાન પાછી ફરી હતી. એટલે ગુજરાતીઓમાં પ્રોબ્લેમ શું છે? આપણી પાસે બધી જ જનસંખ્યા છે, પણ આપણે ડિમાન્ડ નથી કરતા. કારણ કે આપણે સમાધાનકારી વૃત્તિમાં માનીએ છીએ. મોટા ભાગના ગુજરાતીઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થક રહ્યા છે. અને આ વખતની ચૂંટણી, અનિલભાઈ, જે અત્યારે આપણે ચર્ચા કરી છે, અત્યારે તો મતદાનની ગણતરી શરૂ થઈ ગઈ છે. પેલા ફેસનો શરૂ થઈ ગયું હશે. એટલે મેં હજી ટીવી ચાલુ નથી કર્યું, પણ આપને કહી દઉં અત્યારથી જ, ભારતીય જનતા પાર્ટી અને શિંદેની જે શિવસેના છે એને પ્રચંડ બહુમતીથી વિજય થવાનો. અને એની પાછળ સૌથી મોટો જવાબદાર પરિબળ કોઈ હોય તો એનું નામ છે રાજ ઠાકરે. બિલકુલ, એક્ઝેક્ટલી. કારણ કે કુવાડો પગ માથે પડે તો ઈજા થાય. આને પગને કુવાડા માથે પાડ્યો. ચૂંટણી પહેલા એને કીધું અંબાણી, અદાણી અને અમિત શાહ અને નરેન્દ્ર મોદી, આ 4 પ્રહાર કરીને એને 25 થી 30 લાખ જેટલા ગુજરાતીઓ છે એને સીધો મેસેજ આપી દીધો કે તમે ભાજપમ શરણમ ગચ્છામી, તમ તારે ન્યા જાઓ. પેલી વાત. બીજું, બાકી હતું એ છેલ્લી ઘડીએ કરી નાખ્યું. ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ, ઉઠાઓ લુંગી બજાઓ પુંગી, એ જે એને સૂત્ર આપ્યું, અને ઇન સબ લોકો કો મેં લાત માર કે ભગા દુંગા, એમ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના જે લોકો છે એનો એને હાથે કરીને ભારતીય જનતા પાર્ટી ને મત આપવા માટે તેને એને પ્રેરિત. એટલે આમ તેને લોકો જેને પોલિટિકલી ભાષામાં એમ કે છે ને કે ભાજપની બી ટીમ, તો રાજ ઠાકરે ઇઝ ધ બી ટીમ ઓફ ભારતીય જનતા પાર્ટી, એવું સાબિત થશે આજના પરિણામો પરથી. આમ જુઓ તો મુંબઈમાં મરાઠી ભાષી 60% છે, પણ 60% મરાઠી ભાષી છે એના ડિવાઈડ થઈ ગયા છે. એક મૂળ મરાઠી જે બાળા સાહેબ ઠાકરેના
વખતથી મરાઠી આમચી મુંબઈ કે મુંબઈ મરાઠી માણસ ઈ જે વાતમાં હતા તે પણ એમાંના મોટા ભાગના શિંદે તરફ છે અત્યારે. શું કામ? ઉદ્ધવ ઠાકરે એ બાળા સાહેબ ઠાકરેની જે શૌર્યવાન કે જેને ગરિમાપૂર્ણ કહી શકાય એવી જે શાખ અને એની જે ઓરા હતી એને ખતમ કરી નાખી. આ કડવું સત્ય છે અનિલજી. ભાગ્ય જ લોકો એટલે આમ સામાન્યતઃ લોકો બોલવાનું ટાળે, પણ હકીકત એ છે બાળા સાહેબ ઠાકરેનું જે હિન્દુત્વ હતું એ 916 માર્કા વાળું જેને કહી શકાય ને એવું હોલોગ્રામ વાળું હિન્દુ હતું. એટલે BIS 916 બરાબર એવું હતું ઉદ્ધવ ઠાકરે. અને તમે જુઓ અટલ બિહારી વાજપેયી હોય, મિયાદાદ હોય, માઇકલ જેક્સન હોય, એને માતોશ્રીમાં આવવું પડતું હતું. બાળા સાહેબ ઠાકરે કોઈ માતોશ્રીની લક્ષ્મણ રેખા ઓળંગીને વિધાનસભામાં ગયા નહોતા. બરાબર છે. ઉદ્ધવ ઠાકરે એ સત્તા મેળવવા અને ટકાવવા શરદ પવાર ને ત્યાં ગયા, અને મમતા બેનર્જી ને ગયા, લાલુ યાદવ ને ગયા, અને ભાઈ અરવિંદ કેજરીવાલ ને ગયા, મહાયુતિમાં જોડાણા. કોઈનો ટાંગા મેળ ન મળે એવા લોકો આરે એને સમજૂતીમાં મજબૂરીથી લાભ જોડાયા. એટલે એની જે ઓરા હતી બાળા સાહેબ ઠાકરેની કટ્ટર હિન્દુત્વની અને પાછું શાસકીય કેવું રિમોટ કંટ્રોલ વાળા, એ આખે આખું ઉદ્ધવ ઠાકરે એ ગુમાવી દીધું. અત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જે બે એક થયા છે એમ આ ચૂંટણી પહેલા 20-25 વર્ષે એક થયા. જનતા મૂર્ખ હોય સાહેબ, તમે કલ્પના તો કરો. જનતાને ખબર ન પડે કે આ 70,000 કરોડના બજેટ વાળી અને 82,000 કરોડના ફિક્સ રકમ વાળી આ બીએમસી છે. એશિયાની સૌથી ધનિક મનપા છે. દેશના 13 થી 14 રાજ્યો એવા છે એના બજેટ કરતા આનું બજેટ મોટું છે. બિલકુલ બિલકુલ. અને મહારાષ્ટ્રની સત્તા જે છે બીએમસી થી જાય છે. હવે ઈ જો ગુમાવે, જે ગુમાવવાના જ છે ઉદ્ધવ ઠાકરેનું, એટલે કે બાળા સાહેબના વખતથી એમાં 30 વર્ષથી બીએમસી માં શિવસેનાનું શાસન હતું અને અત્યાર સુધી છે. 17 પછી આપણે જાણીએ છીએ 22માં ચૂંટણી થવાની હતી, થઈ નહીં, હવે અત્યારે થઈ છે. આ 8-9 વખતે વર્ષ પછી એમ આરોપ જી, એ જ જી. લાગે છે ત્યાં જે સમર્થકો છે ત્યાં મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેના કે એ લોકો એવું જ કહે છે કે જાણી જોઈને 9 વર્ષ પછી કરવામાં આવ્યું, કારણ કે વચ્ચે જયારે સીએમ હતા ઉદ્ધવ ઠાકરે ત્યારે થઈ શક્યું હોત, પણ એમની લોકપ્રિયતા હતી, કદાચ ત્યાં ભાજપ હારી જાત, એટલા માટે આ જાણી જોઈને અટકાવી રાખ્યું ને તમામ વસ્તુ કહેવામાં આવે છે અત્યારે ત્યાં. કોઈ વાંધો નહીં. એટલે અનિલજી વાત એવી છે, હવે નાચ ન જાણે આંગણ ટેડા. જે હારવાના થાય ને એની પાસે બાના બહુ હોય. ઈવીએમ માં ડખો થયો છે, સાય આમાંથી કાઢી નાખીને પાછું આમ કરવામાં આવ્યું છે. કાલે આ બધું થયું. કાલે જે તમે વાત કરી મને છે ને ખબર સાહેબ, જ હોય. સાઈ આ બધી વસ્તુ નીકળી ગઈ, નવી વીવીપેટ ની જગ્યાએ એક નવી ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાં એડ કરવામાં આવ્યું છે. આ તમામ વસ્તુ ત્યાં આરોપો લાગે, આખા દિવસભર આવું થયું છે. બિલકુલ લાગે. એટલે જ કઉ છું, જેને આવડતું ન હોય ને ઠોઠ નિહાળ્યો હોય ને માસ્તર ના વાંક કાઢે. એટલે એ બધું થયું. ખેર, આપનો મુદ્દો જે છે ગુજરાતીનો, તો રિઝલ્ટ તો કન્ફર્મ છે કે ભારતીય જનતા પાર્ટી અને શિંદેની શિવસેનાની જે યુતિ છે એમાં રામદાસ આઠવલે આવી જાય. પણ ખેર, હવે આ ટૂંકમાં જીતવાના એમાં કન્ફર્મ. હવે ગુજરાતીઓએ આ બધા આપણે ચર્ચા જે કરીએ છીએ ને, પણ ગુજરાતીઓમાં એ પ્રકારનું ટેમ્પરામેન્ટ જ નથી કે અમને અધ્યક્ષ બનાવો કે સમથિંગ બનાવો. તમે જુઓ પણ કેમ નથી? મારે એકચ્યુઅલી એ સમજ ત્યાં હું મહારાષ્ટ્ર ગયો છું, મેં મહારાષ્ટ્રની ચૂંટણી કવર કરી છે, હું બધી ચેનલમાં તો. ત્યારે એક વાત તમારી સાચી છે કે લોકોમાં જે ભાવના હોવી જોઈએ, ના કોઈ પણ રીતે આપણે હુક બાય કુક જોઈએ, એવું નહીં, આપણો ધંધો ચાલવો જોઈએ એમ. અમને કઈ આપો નહીં ચાલો, પણ અમારી દુકાન ચાલવી જોઈએ એવું રાખો. સરજી, બોમ્બે માં તો જવા દો, આપણે બહુ ખાસી જનસંખ્યા પણ ધરાવીએ છીએ, બધું છે. તમે કલ્પના કરો, 7.5 કરોડ નું ગુજરાત, એમાં કોઈ ગુજરાતી ન મળ્યો ભારતીય જનતા પણ. CR પાટીલ મરાઠી અધ્યક્ષ રહી ગયા, બોલો. અને કોઈએ ઉકારો ન કર્યો. એ બી 5 વર્ષ સાહેબ. 5 વર્ષ તો ટેન્યુઅર મળ્યો અમને એમ. 5 વર્ષ તો છોડો અનિલજી, ઈથી પણ મોટી મહત્વની વાત કહું, સીએમ કરતા એનો દબદબો વધુ હતો, બોલો.
જી 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 100%. અને ભાજપના અધ્યક્ષને આટલી મોટી તાકાત વાળા આપણે CR પાટીલ થકી જ જોયા. બાકી અધ્યક્ષ તો અમારે અહીંયા વજુભાઈ વાળા, હું રાજકોટમાં રહું છું, વજુભાઈ વાળા હતા, અહીંયા પરસોત્તમભાઈ રૂપાલા હતા, તમે જુઓ વિજયભાઈ રૂપાણી હતા. તો તમારી મારી જેમ કોમન મેન ની જેમ રખડે. આમ જુઓ તો એટલો બધો કોઈ દબદબો નહીં. પક્ષના વડાઈ ઠીક છે, પણ એને કઈ એની આગળ પાછળ એસ્કોર્ટ ગાડી આવે ને ટાઉં વાવ કરતા નીકળે ને પોલીસ સલામ માર એવું કઈ બહુ ન થતું. CR પાટીલ તો સુપર CM તરીકે વર્તા. બિલકુલ બિલકુલ. આજે એવી સ્થિતિ છે. હવે તમે જુઓ જગદીશ વિશ્વકર્મા છે તો એનો એવો દબદબો નથી જેવો CR પાટીલ નો હતો. ના નથી. તો ગુજરાતીઓમાં ગુજરાતી તમે એક શબ્દ છે સહિષ્ણુ. સહિષ્ણુ નહીં, આપણે બિલકુલ સમાધાનકારી વાળા માણસો છીએ. માખણના પિંડામાંથી મોવાળો કાઢી લઈએ વાળ, અને જેમ ખબર ન પડે એમ આપણે આપણું કામ કઢાવવામાં હોશિયાર છીએ. બરાબર છે. અને બીજું કે સત્તા મેળવીને કરવાનું હું. મુંબઈમાં જો બગાવત કરે તો આ લોકો કાઢી કે તમારી જાણ. પેલી વાત તો ઈ. હવે એવું કઈ છે નહીં કે તમે બગાવત કરો તો તમારી અહીંયા કોઈ ઘોડી વળી જાય. ઈ વાત પૂરી થઈ ગઈ. ભારતીય જનતા પાર્ટીએ એક બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરી છે જેનું નામ છે વિકાસ. હવે વિકાસ કોઈ કોમનો નહીં, કોઈ કોમને વિકાસ વગર હાલે નહીં. બરાબર છે, વાત સાચી છે. એટલે તમે ઈ ગમે ને આપે, ઈ જેને ટિકિટ આપે ને ઈ વિકાસ પુરુષ, બાકી બધા વિનાશ પુરુષ. બોલો હવે શું કરો? અને કોણ ધડીકા લે સાહેબ અનિલભાઈ? મુંબઈ જે છે ઈ સર્વજ્ઞાતીય આખું ઉપનગર છે. ટૂંકમાં એક મેટ્રોપોલિટન જેવું છે. બધા મિક્સ. યસ. એમાં કોઈ નકરો ગુજરાતી ઇલાકો, નકરો મરાઠી ઇલાકો નથી. મુંબઈમાં આપની જાણ ખાતર મુસ્લિમ કોમ્યુનિટીઝ તમે જુઓ. હવે ઈ પણ જે છે મુસ્લિમ 18% છે. બોલો હવે ગુજરાતીઓ બધું ન્યા જઈને ખેદાર મુસ્લિમ વિસ્તારમાં તો જીતવાના છે જ નહીં, તો નક્કી છે. મરાઠી 60% છે, એમાં 50-50 થઈ ગયું. શિંદે પ્લસ ઉદ્ધવ ઠાકરે. ગુજરાતી 25% છે ખરા આપણે માની લ્યો ગુજરાતી, પણ મેં આપને તેમ કીધું તેમ અરે 17% છે ગુજરાતી ને મારવાડી બે ભેગા થઈને 17% છે. પછી હા યુપી બિહારના 25% છે, દક્ષિણ ભારતના જે છે એ 10% છે. આમ બધો તીખા મીઠા મિક્સ છે, ભેળ. એટલે જો શિંગડા ભરાવે, આપણી ભાષામાં કહું, જો શિંગડા ભરાવે પક્ષને, તો ગુજરાતીઓ ધંધો ધાપો તો કરતા હોય 100%. હવે ઈડીસીડી પછી ક્યાં ઈશારો કરવો પડે એમ છે? વોટ ને જીભને જાજી ભલામણ ની જરૂર ખરી? લોકો ત્યાં કે છે કે કોઈ મોટા નેતાની પતંગ કપાઈ જાય છે ત્યાં ઈડી રેડ પડી જાય. સાહેબ આમ જ હોય, આમ જ હોય. એટલે અને હું છે ને એને અનનેચરલ નથી માનતો સાહેબ. જુઓ આ સીધું પોલિટિક્સ છે. એટલે રાજકારણને આપણે હંમેશા માનીએ છીએ કે આ છેલ્લી નિમ્ન કક્ષાનું સ્તર છે એવું આપણે માનીએ છીએ. લોકો સામાન્ય રીતે કહેતા હોય. હવે જયારે આપણે એને નિમ્ન સ્તરનું જ માનીએ ત્યારે એમાંથી આદર્શની અપેક્ષા રાખવી વધારે પડતી ન ગણાય? તમે કોઈ દી સાફ સુથરી ગટર એવું સાંભળ્યું? એક સુગંધિત ઉકરડો એવું હોય ક્યાંય? સુગંધિત ઉકરડો હોય? ઉકરડા હોતા હૈ. તો રાજકારણ જયારે આટલું મલિન કક્ષાએ નિમ્ન સ્તરનું થઈ ગયું હોય તો શું કામ કોઈ પ્રપંચ ન કરે? એટલે ગુજરાતીઓ મુંબઈમાં દાદાગીરી કરતા નથી. એમ કે છે તમે જો દ્યો તો સારી વાત છે, કારણ કે હવેનું જે પોલિટિક્સ એમાં ગુજરાતીઓ વગર પોલિટિક્સ છે, પણ તમને કહું એમાં એના લેવલ પ્રમાણે તો એ ખાના લોકો છે જ. આપની જાણ ખાતર જયવંતીબેન નો જે દિવસે સૂર્યો મધ્યાહે તપતો હતો ત્યારે જે પેદા થયા કિરીટભાઈ સમૈયા, પ્રફુલ્લ પટેલ, પ્રકાશ મહેતા, યોગેશ સાગર, પ્રવીણભાઈ છેડા, મનોજ કોટક, મંગલ ભાનુશાળી, પરાગ શાહ, મિહિર કોટેચા, નીલ સોમૈયા, ધર્મેશગીરી, સંદીપ પટેલ, હર્ષ પટેલ, ધવલ વોરાની, હિમાંશુ પારેખ, આ બધા નામો કેટલાક જે છે તમે જુઓ તો ધ્રુવના તારાની જેમ નહીં, પણ કમસે કમ આકાશમાં તારા ચમકે ચમકા તો ખરા, ધ્રુવની જેમ નહીં. બરાબર છે. અને ભારતીય જનતા પાર્ટીને હવે કોઈની પણ આમ તમે જુઓ તો એને હવે કોઈની એટલી બધી ગરજ નથી રહી જેટલી અગાઉ રહેતી હતી, જેમ કે ગુજરાતમાં પાટીદારોની. બરાબર છે, 100%. મેં આપને કીધું ને વિકાસ નામનો શબ્દ, ઈ જેને ટિકિટ આપે એ વિકાસ પુરુષ. વાત થઈ ગઈ પૂરી. એટલે ગુજરાતીઓનું આ ચૂંટણીમાં મેં કીધું એમ ભાજપ અને શિંદે સેના જળહળતી ફતેહ મેળવશે. હવે ગુજરાતીઓએ કાંઈ બગાવત ઈ તો કરવા નથી. જેનજી જો કોઈ પેદા થાય, આખી નવી જનરેશન, અને કઈક કરે તો જુદી વાત છે.
બાકી મેં તમને આ જે નામ વાંચ્યા એ બધા સત્યનારાયણ નો પ્રસાદ મળે એટલે બધા માને કે ભાગશાળી, એવી રીતે ટિકિટ મળે કે કઈ હોદ્દો મળે તો માને કે ભાગશાળી, ન મળે તો એમ લાગે કે આપણા નસીબ. આવું છે. જી અનિલજી. મારે ખાલી એ બી જાણવું છે કે જે રીતે તમે કીધું કે આ છેલ્લી ઘડી આ લોકો આખું મરાઠી વાત ઉપર આવી ગયા હતા, મરાઠી અસ્મિતાની બધી વાતો કરવા માંડ્યા હતા છેલ્લી ઘડી સુધી. બંને ભાઈઓ આયા બી એટલા માટે કે અમારે હિન્દી નહીં જોઈએ, અમારે આ નથી જોઈતું, આ બધી વસ્તુ એ લોકો કહેવા માંડ્યા હતા. એના કારણે ઘણી વખત 2024ની જો આપણી લોકસભાની ચૂંટણી જોઈએ એ પ્રમાણે તમે જુઓ તો ગુજરાતીઓ ડિવાઈડ થયા હતા. એમાં ગુજરાતીઓ જે વોટ શેર છે એ કોંગ્રેસ તરફ બી ગયું હતું અને તમે કહો તો ઉદ્ધવ ઠાકરે તરફ બી ગયું હતું. પણ જે આખી સ્થિતિ બદલાઈ અને હવે જે સ્થિતિ છે એની અંદર ગુજરાતીઓ પણ કટ્ટર થયા કે ના, હવે આ ઉદ્ધવ ઠાકરે એ લોકોને નથી આપવું, હવે પ્યોર આપણે બીજેપી તરફી જ જઈશું, જે રીતે એ લોકોએ વર્તવશું, એવું પણ થયું છે આ વખતે. 100%. આ વખતની ચૂંટણી ટાણે ઉત્તરાયણ તહેવાર હતો પતંગોત્સવનો. મોટા ભાગના ગુજરાતીઓએ ઉત્તરાયણની રજા માણવાનું પણ કેન્સલ કર્યું, મતદાનમાં ભાગ લીધો. શું કામ? ગુજરાતીમાં જે તમારી જાણ દુકાનના પાટિયા આ લોકોએ તોડી પાડ્યા હતા કે ગુજરાતીમાં નહીં મરાઠીમાં લખો. બિલકુલ. પણ રેલવે સ્ટેશનના નામમાંથી પણ ગુજરાતીને કાઢી નાખવામાં. ગુજરાતીમાં નામ લખ્યું હોય મલાડ, ગોરેગાંવ, કાંદીવલી, બોરીવલી, વિલે પાર્લે, સાંતાક્રુઝ, તો એ કાઢી નાખ્યું ત્યાં કે મરાઠીમાં જ રાખવું જોઈએ. હવે આ એક પ્રકારનું જે જનૂન ને પાગલપન છે એનાથી સ્વાભાવિક જ જેને મત આપવામાં ઈચ્છા નહોતી અથવા તો સક્રિય રાજનીતિમાં જેને બિલકુલ રસ નહોતો એને પણ એમ થયું કે હાલો આપણું અસ્તિત્વ ટકાવવું હોય તો આપણે હવે આપણને જે પ્રોટેક્ટ કરે છે એને મત આપવો જોઈએ, એટલે એને ભાજપ અને શિંદે સેનાને આપ્યો. કારણ કે વચ્ચે વચ્ચે વિડીયોઝ બી આયા હતા ને જગદીશભાઈ, બિલકુલ લોકો મારતા હોય, કેમ તમે મરાઠીમાં ના બોલો, કેમ મારવાડીને માર્યા રાજસ્થાન. એ કેટલા ખરાબ વિઝ્યુઅલ હતા કે કોઈ પાર્ટીનો વ્યક્તિ ત્યાં જઈને મારે કોઈને કે ભાઈ તમે આ ભાષા નથી આવડતી અથવા તું બોર્ડ. એટલે સ્વાભાવિક છે લોકોને, જે લોકો લિબરલ હશે કે ના આપણે અંતિમ ઘડીએ નિર્ણય કર્યો, એ લોકોએ બી પહેલાથી મન બનાવી લીધું કે આ લોકોને તો કમસે કમ નહીં, બીજાને કાલા ચોરને આપીશું પણ આ લોકોને નહીં એમ. અને આ તો બાકાયદા ગુંડાગીરી છે. આમાં સામાજિક નેતૃત્વ ક્યાં છે? તમને શું કામ અમારે ચૂંટવા જોઈએ? અત્યારે પણ જેટલી બેઠક હજી તોપેની 50-60 બેઠક આવે એવી સંભાવના છે અનિલભાઈ, પણ એ તો હવે કટ્ટર જે છે દરેકના, જેમ કે દાઉદની ગેંગ તો હોય કે નહીં? દાઉદ ક્યાં હારો માણસ છે, પણ તો એના 5-50 લોકો તો હોય ને. એવી રીતે અમુક લોકોની કટ્ટર હોય, એ લોકો જીતશે ખરા, એમાં ના નહીં. 40-50 બેઠક એ જીતવાના મનસે વાળા, એટલે ઉદ્ધવ ઠાકરે ને મનસે. પણ એમાં કે જનતાનું હિતની વાત નથી. તમે બે ભાઈઓને જો મરાઠીની એટલી બધી પડી હોત તો 20 વર્ષ 25 વર્ષ અલગ હું કામ રહ્યા? હાલો મને કયો. 100%. પણ તમે તમારે પણ લોચો લઈ લેવો તો એ ન મળ્યો, એટલે તમને એમ લાગ્યું કે હવે સૌથી મોટી જેને કહી શકાય કે આ કુબેરના ભંડાર જેવી જે મનપા છે એ હાથમાંથી વહી જાય તો બધું વહી જાય, જે ખરેખર આજ વયું જ જવાનું છે, લખી રાખો. પણ એને ગુજરાતીઓને માર્યા, બોર્ડ ફેરવી નાખ્યા, મારવાડીને માર્યા, તોડી નાખી એની દુકાન વગેરે, રેલવે સ્ટેશનમાં બોર્ડ બદલાવી નાખ્યા, ઉત્તર પ્રદેશના લોકોને, બિહારીના લોકોને કીધું તુમ બહારી હો, ભીતરી નહીં હો, બહારી, બિહાર કે નહીં બહાર સે હો. અને દક્ષિણ એટલે તામિલનાડુ બાજુના જે ઇડલી વડા, આપણે જેને ઇડલી સમોસા બનાવવા વાળા જે છે એને આ લોકો ઉઠાવ લુંગી અને બજાવ પૂંગી, આવું બધું ડીંડક કરીને, એટલે ભલા માણા આ ભારત છે, ભારત અખંડ છે, ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. ઈ કુટુદેવ વસુમ, આપણે તો એમ વસુદેવ કુટુંબકમ, આપણે તો વિશ્વને પરિવાર માની, આ ઘરમાં જ ગોકા કાણી છે, ક્યાંથી હાલે? અને કોઈ બુદ્ધિશાળી માણસ શું કામ મનસેના રાજ ઠાકરેને મત આપે? તમે હિન્દુત્વ માટે તો છો નહીં. એને ગંગાને કીધું ગંગામાં હું નાવ પણ નહીં, રાજ ઠાકરે એ કીધેલું છે. અરે ભાઈ ગંદકી છે કે જે કઈ હોય તે તમે, એટલે તમે જુઓ તમારી માનસિકતા કેવળ હિન્દુત્વથી કેટલી બધી દૂર વહી ગઈ છે. અને ઉદ્ધવ ઠાકરે, એક જમાનામાં બાળા સાહેબ ઠાકરેને જયારે રજત શર્માએ પૂછ્યું હતું કે એવો આક્ષેપ છે કે બાબરી ધ્વંસમાં તમારા એટલે કે શિવ સૈનિકોનો હાથ છે, ઠાકરે સાહેબે કીધું તું મરદના ભેટના ઠાકરે કહેવાય, ધન્ય હો. જેને શિવાજી મહારાજ ન જોયો હોય ને એ ઠાકરેને જોઈ લે. એને કીધું મેરે હાથ નહીં થે, મરાઠી લોકો કે શિવસેના મેરે હમારે પાંવ થે. હા, અને એ પાંવ થઈ કહેવાનું કોઈને સમજાણું નહીં કે આ પગ હું કામ કીધું. પગ એટલા માટે કીધું
કારણ કે શોલે ફિલ્મમાં સંજીવ કુમાર કે છે, બોલો ગબ્બર કે ને કે તમારા હાથ તો મેં કાપી નાખ્યા, એને કીધું કે નહીં મેરે पांव ही काफी है और हाँ और जो सांप होते हैं उसको सांप और बिच्छू को पैरों से ही कुचला जाता है। એટલે બાળા સાહેબ ઠાકરે કીધેલું કે મારા મેરે હાથ નહીં थे शिव सैनिकों के पांव थे। ભાવથી. અને બીજું એક વાત એ પણ સામે આવી જગદીશભાઈ કે કોંગ્રેસ સાથે એ લોકોનું ગઠબંધન નહોતું થયું ઉદ્ધવ ઠાકરેનું, એટલા માટે એ લોકો ગયા હતા, કારણ કે બધી જગ્યાએ તો કોંગ્રેસ અને સાથે સાથે જો હમ સાથ સાથ હે ને એવી બધી વાતો કરતા હતા, અને આને કે બંને અલગ અલગ લડી લઈએ, આવું પણ કેમ થયું હશે? એટલા માટે થયું હશે. જુઓ સાહેબ, આ જેને આ લોકો યુપીએ વાળાને જે નવો છે ઇન્ડિયા એલાયન્સ, એક નંબરના તકવાદીઓ, એટલે કેજરીવાલ જેવા કેજરીવાલ જો લાલુ હારે હાથ મિલાવી દેતા હોય તો વાત થઈ ગઈ પૂરી. તમે રાજનીતિના શુદ્ધિકરણના નામે આવ્યા હતા, તમે એમ કહેતા હતા કે કોંગ્રેસના શીલા દીક્ષિત થી માંડીને અત્યારે જે ઉદ્યોગપતિઓ ગેરલાભ લે છે એવા અંબાણી અદાણી, આ બધાને હું જયારે દિલ્હીમાં જો અમારી સરકાર આવશે તો આ બધા જેલના સરિયા પાછળ હશે. હવે થયું કેવું, આપણે બધા આખા દેશે જોયું, કેજરીવાલની પોતાની અડધી સરકાર જેલમાં છે ને અડધા જામીન ઉપર છે. ઓલા તો ટેસડા કરે હો, જે લોકો જેના નામે ઈ તો લીલા લહેર કરે છે, અંબાણી અંદાણી બધા, એ તો કઈ એને ઉપાધિ નથી. તો સવાલ એ છે કે જયારે તમે ફેબ્રિકેટેડ નૈતિકતા લઈને આવો ચહેરો લઈને, તો હવે જેન જી છે સાહેબ, આ યુનિવર્સિટી છે મોબાઈલ યુનિવર્સિટી, એમાં દરેકે પીએચડી કરી લીધું છે. હું ને તમે, હું એક જમાનામાં સાહેબ ગોળ મોળ ચાંદલો કરતો તો લાલ, આ તો અમસ્ત ખાલી એક ઝલક આપું, અને હવે મેં આ કેસરનો આમ તિલક લાંબુ કર્યું. મારા લાખો ફોલોઅર્સ છે, મને બધા ફોન કરીને સાહેબ આ કેમ છે, સંપ્રદાય બદલાવ્યો, ફલાણું કર્યું, પેલા તમે આવો ટપકો કરો, હવે તમે આવો કેમ કરો, લે હાલે. બરાબર છે. બોલો, એક ભાઈએ કીધું તમે સાહેબ આખી બાઈના પેરોમાં શર્ટ બરાબર નથી લાગતું, તમે અડધી બાઈના પેરો. હવે લોકો કેટલું ઓબ્ઝર્વ કરે છે, તો પછી ઠાકરેની ને ગુજરાતીની ઓબ્ઝર્વ ન કરતા એવું બને. એટલે આપને કહું છું કે ગુજરાતીઓ નહીં, હવે તમામ નાગરિકો કહું છું અનિલભાઈ, બિલકુલ ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે અતિશય બૌદ્ધિક બની ગયા છે. તમે મરાઠી માણસના નામે અત્યારે બે ભાઈઓ એક થઈ જાઓ એટલે તમારી ઉપર સમાજ થોડો એક થઈ જાય, ના થાય. બરાબર. તમે સાકર હોય, સાકરનો ડબ્બો હોય, એની ઉપર લખો કે મરચું, તો કઈ કીડી એમ ના માને કઈ મરચું લખ્યું એટલે ભાગો, એ તો ગંધ પારખીને આવી જ જવાની. 100%. આ એના જેવું છે. એટલે આપની જાણ ખાતર જે આપનો પ્રશ્ન છે એ પ્રમાણે હવે બૌદ્ધિક સ્તર થઈ ગયું ને, મતદારોને પોતાના મતની વેલ્યુની ખબર પડી કે આપણે કોઈને આમ નકામા ગણીને કે જેમ તેમ ગણીને એક ફેશન રૂપે કે ફરવા ગયા તેમ કરીને મત આપી આવીએ છીએ, તો એનું 5 વર્ષ કેવો ખામિયાજા ભોગવવા પડે એ એને હવે સમજાઈ ગયું. એટલે કોઈ મત વેડફતા નથી. એટલે ગુજરાતીઓએ ઉત્તરાયણનો પર્વ આખું જે ખરેખર અમદાવાદમાં તો તમે જાણો છો વાસી ઉત્તરાયણ પણ એવી રીતે ઉજવાય છે, અને અમારા સૌરાષ્ટ્રમાં પણ એવી રીતે ગઈકાલે જો કઈ ઉજવણી આવી તો મતદાન હતું નહીં, પણ મરાઠી એટલે મુંબઈમાં જે લોકો વસ્યા છે મોટા ભાગે અમદાવાદ આવતા ઉત્તરાયણ મનાવવા લાખોની સંખ્યામાં લોકોએ એ પ્રોગ્રામ બંધ કર્યો, પોતાના ધાબા ઉપર એ પતંગ ઉડાડવાનું બંધ કર્યું, પરંતુ ચૂંટણીમાં ભયંકર રીતે ભાગ લીધો. શું કામ? કે આ લોકો ગુજરાતીની ઉપર એટલો બધો દ્વેષ, રોષ અને ધિક્કારપણું રાજ ઠાકરેએ અપનાવ્યું, એટલે લોકો સમજી ગયા કે કાલ સવારે આની સરકાર આવે તો શું ન કરે. 100%. અદાણી અંબાણી ઉપર એનો ગુસ્સો છે, એ ગુજરાતી ઉપર કાઢે તો ચાલે નહીં. એને 4 લોકોની આમે વાંધો છે, રાજ ઠાકરે, નરેન્દ્ર મોદી, અમિત શાહ, અદાણી ને અંબાણી. તો ભાઈ હવે ઈ લેવલના છે. ગુજરાતી જે 25 લાખ છે મહારાષ્ટ્રમાં, મલાડમાં, ગોરેગાંવ, વિલેપાર્લે, સાંતાક્રુઝ, બોરીવલી રહેતા, એમાં એનો શું વાંક? 100%. એને તો મહારાષ્ટ્રના વિકાસમાં કોઈ કચાશ નથી રહેવા દીધી. ગુજરાતીને કાઢી મૂકો તો ત્યાં આમથી કઈ બીજું વધે એમ નથી, લાંબુ ટૂંકું. એટલે ગુજરાતીઓએ બહુ જ આ વખતે બળી ચડીને જેને કહી શકાય એવો ભાગ લીધો, અને આ જે ચૂંટણી અત્યારે થઈ છે, અસ્તિત્વનો પ્રશ્ન હતો એ પણ ભૂસાઈ જવાનો. રાજ ઠાકરેને ટુકડા ઠાકરે બ્રાન્ડ જેને કહેવામાં આવતી હતી, ઠાકરે બ્રાન્ડ, એ કાયદેસર હવે એ ભૂસાઈ જવાની આરે આવીને ઉભી રહી. એનું કારણ એ છે સ્વયં રાજ ઠાકરે, અને બીજું કારણ છે મતદારોની જાગૃતિ. જી અનિલભાઈ. જી સર, ધન્યવાદ. આપ જોડાયા અને વિસ્તૃત માહિતી આપી ગુજરાતીઓ લઈને, એમની માનસિકતા લઈને, અને ત્યાંની લોકલ પોલિટિક્સ તમે સારી રીતે સમજી શક્યા. એના માટે આપનો ખૂબ આભાર સાહેબ. નમસ્કાર સર. નમસ્કાર. નમસ્કાર.
બીએમસીની પોલિટિક્સમાં ગુજરાતીઓની રાજનીતિ કેવી રહી, તેઓ કયા પક્ષે ગયા, ઉત્તરાયણમાં તેઓ કેવી રીતે મતદાન કર્યું, એ તમામ મુદ્દે તેઓએ ચર્ચા કરી. ત્યારે આ મુદ્દે આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી બીજી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, અને અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.